કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈની મળેલ બાતમીના આધારે પીએસઆઈ તથા પોલીસ જવાનો કરજણ નેશનલ હાઈવે 48 ઉપર ટોલ નાકા નજીક ભરથાણા પાટિયા પાસે વોચમાં હતા તે દરમિયાન કન્ટેનર આવતા તેની તપાસ કરતા પાછળના ભાગેથી 18,52,800 નો દારૂ મળી આવ્યો હતો। કરજણ પોલીસે દારૂ અને કન્ટેનર સહિત 28,57,470 ના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બે ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એકે ભરવાડને મળેલ બાતમીના આધારે ભરથાણા પાટિયાની સામે આવેલ ઓનેસ્ટ હોટલ નજીકની બાતમી આધારિત કન્ટેનર નંબર GJ27TD 1794 આવતા પોલીસ જવાનોએ હાઈવે પર ટ્રાફિક રોકીને કન્ટેનરને ઊભું રખાવી કન્ટેનરમાં સવાર ડ્રાઈવર ગણપતરામ હનુમાનરામ બિશ્નોઈ રહેવાસી ભૂણિયા જિલ્લો બાડમેર રાજસ્થાનને ટેમ્પામાં શું છે તે બાબતે પૂછતા ડ્રાઈવર ગણપતરામે ટેમ્પામાંથી મશીનરી સામાન ભરેલ હોવાનું જણાવેલ। પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા કન્ટેનરમાં વિદેશી દારૂની પેટીઓ 424 નંગ 14,640 નંગ બોટલો જેની કિંમત 18,52,800 તેમજ એક નંગ મોબાઈલ 2,000 કિંમત, કન્ટેનરની કિંમત 10 લાખ તેમજ ડ્રાઈવરની અંગઝડતીના 2,670 રૂપિયા આમ કુલ મળીને 28,57,470 ના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આમ બે ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે અને વિવિધ લોકોની પૂછપરછ હાથ ધરી છે।